मुर्दाबाद मुर्दाबाद कॉर्पोरेशन मुर्दाबाद कॉर्पोरेशन मुर्दाबाद कॉर्पोरेशन मुर्दाबाद આખું ઘરમાં પાણી પડી ગયું એટલે આખી સોસાયટી આવી રીતે ડૂબી રહી છે. અને બીજી વસ્તુ શું છે કે જ્યારે પાણી આપણને પહેલેથી આગાહી મળી જાય છે કે આ તારીખે વરસાદ આવશે, આપણને ખ્યાલ હોય છે કે એના પહેલાં શું કરવું જોઈએ કે નદીમાં જે પાણી ભરાયેલું છે આખું છલોછલ ભરાયેલું છે. હવે સિટીનું પાણી જે આવે હવે નીચે ભરાયેલું હોય એટલે જવાની જગ્યાએ તો પાછું બેક મારે, વધારે પાણી તો એના કારણે ભરાય છે. આમાં શું છે કે નદીનું જે પાણી ત્યાં પાછળ રોકી અહીંયા ખાલી કરવામાં આવે ને તો એનું પાણી એકદમ સ્પીડથી બહાર જાય. એક એ સુવિધા બી થાય ને તો પાણી ભરવાની કાયમી સમસ્યા થાય દૂર થઈ જાય. કેનાલની પાછળનો અને કેનાલની પાસનો જે વિસ્તાર છે ત્યાં એવું છે કે આપણી મેન ટ્રંક છે જે દક્ષિણ પશ્ચિમ ઝોનની એ ત્યાંથી પસાર થાય છે. હવે વરસાદ વધારે પડી ગયો એના લીધે આખી મેન ટ્રંક ભરાયેલી હતી ને જે નાની જાની જે ગટર લાઈનો જે જોડાણ થઈ હતી એની અંદર, કેમ કે આપણી જોડે વરસાદી પાણી નિકાલની લાઈન અલગથી નથી અમદાવાદની અંદર, એ માનવું પડશે આપણે. એટલે એ ગટરો બેક મારી, જે આ વરસાદનું જે પાણી હતું ને એ વરસાદનું પાણી અમારે ત્યાં ઘરોમાંથી સાહેબ બેક આવ્યું છે, અમારા ગટરના ઢાંકણા ઉપર થઈ ગયા છે. વસ્તુ એવી છે કે લાસ્ટનો એરિયા જે છે મક્તમપુરા અને સરખેજ છે અને ત્યાં જ બધા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટ્રીટમેન્ટ આપણે ત્યાં જ બનેલા, ત્યાંથી જ થઈને પાણી થાય છે, ટ્રીટ થાય છે, નદીમાં જાય છે. એટલે વસ્તુ એવી છે કે ત્યાંની ડ્રેનેજો જે અંદરની ડ્રેનેજો છે એનું બેક થવાનું કારણ, એનું ભરાવાનું કારણ, એનું ઉભરાવાનું કારણ એકંદરે આપણે જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે છે. વસ્તુ એવી છે કે વર્ષોથી લોકો, ગરીબ લોકો, મુસ્લિમો પાસે રહેવા માટે કોઈ જગ્યા જ નથી. એક જુવાપુરા વિસ્તાર છે ત્યાં લોકો વસી રહ્યા છે, નાના નાના એમના મકાનો છે, 30 વારના 40 વારના નાના નાના મકાનો છે, 40 ચોરસ મીટરથી નાના મકાનો હોય. એ આપણી માટે આપણે સાહેબ કામ કરવું જોઈએ. ત્યાંના કોર્પોરેશનના અધિકારીઓ પોઝિટિવ રીતે કામ કરવાની કોશિશ બી કરતા હોય, પણ મશીનરી અઠવાડિયામાં એક વખત મળે છે એવો નિયમો છે. આપણે જેવી રીતે યુદ્ધના ધોરણે કમિશનર સાહેબ પોતે ફર્યા, મુખ્યમંત્રી સાહેબ પોતે ફર્યા, આપણે બોપલ અભિયાન અમદાવાદમાં લીધું, એવી જ રીતે 2007 ની અંદર અમે મક્તમપુરા આપણે લીધું છે. સાહેબ ત્યાં બધી વસ્તુઓ નથી, એ વખતે કરારો થયા છે કે આ બધા કામો કરવાના છે. આપણે હાઈકોર્ટમાં પિટિશન હતી 2012 સુધી, મહાપાત્રા સાહેબે પિટિશનમાં એવું કરીને આપ્યું છે કે આ તમામ સુવિધા અમે કરીને આપીશું, પણ લોકો સુવિધા નથી માંગતા સાહેબ. લોકો એમ કહી રહ્યા છે કે અમારા ઘરની અંદર સાહેબ ઘૂંટણ સુધી ગટરના પાણી છે, રસ્તા ઉપર ગટરના પાણી છે ને લગભગ 1 મહિનો થઈ ગયો ને અધિકારીઓ, ત્યાંના લોકલ નાના અધિકારીઓ છે એ લોકો કોશિશ કરે, એસી ને એઈ, ત્યાં તો સ્ટાફ બી નથી અમારી જોડે, સ્ટાફ બી પૂરતો આપવામાં નથી આવતો અમને. એસી ને એ ટ્રાય કરે તો એમની જોડે મશીન નથી ને જે મશીન ઉપર કામ કરવા કોન્ટ્રાક્ટર હોય એમની નાટકો બહુ વધારે હોય, એ કામ કરતા નથી. 4 કલાકમાં, 3 કલાકમાં, 2 કલાકમાં ભાગી જાય, એક ગટર ઉભા રહે, બીજી ગટર ઉભા રહે. અભી હાલમાં જરૂર એવી છે સાહેબ રેગ્યુલર રૂટિન થઈ જાય એ માટે ટેમ્પરરી આપ એવું કરો કે થોડી વધારે મશીનરી લગાવી, રેગ્યુલર મશીન ત્યાં લગાવી સફાઈ કરો. અમારે તમારાથી કોઈ વિરોધ નથી, અમે એમ નથી કે તમે બધા રોડ બનાવી દો, બધા અમારી લાઈટો નાખી દો, કશું નથી. ત્યાં રોડ રસ્તા કશું જ નથી. અમે રહી રહ્યા છીએ વિચારો એ વસ્તુ છે. રડવાનું આવે સાહેબ, તમે પોતે આવો ને તમે તો એક માણસ તમે વિચારો ને તમે વિચારો કે આ લોકો કઈ રીતે રડતા હશે, કઈ રીતે રહેતા હશે. કાલે એક બેનનો ફોન આવ્યો મને, એમણે કીધું હું વિધવા છું, મારો બાળક બીમાર થઈ ગયો છે, મારા ઘરમાં કોઈ કમાવાળો નથી ને બેટા હું ખાવા માટે લેવા કઈ રીતે જાઉં, ઘરની બહાર ગટરનું પાણી ભરેલું છે, હું ચાલી નથી શકતી. સાહેબ આવી લોકોની પરિસ્થિતિ સાહેબ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. અમારે બીજી કોઈ માંગ નથી. અભી હાલમાં અમારી મક્તમપુરાની માંગ એટલી છે કે કેનાલ પાછળનો જે વિસ્તાર છે, બીજી જે સોસાયટીનો વિસ્તાર છે જ્યાં જ્યાં આ પ્રોબ્લેમો થઈ છે ને એનું કારણ એ છે કે આપણી મેન ટ્રંક ભરેલી હોવાથી પાણી બેક માર્યું છે, એના લીધે ત્યાં બૂચ લાગી ગયા છે. એટલે એને સાફ કરવા માટે થોડી સાહેબ વધારે મશીનરી લગાવવામાં આવે ને એક વીકમાં સાહેબ આપ ધારો 8-10 મશીનો લગાવી દો તો થઈ જાય સોલ્યુશન. ના માન લો આ લોકો બીમાર પડશે, મલેરિયાના રોગ થશે કે ડેન્ગ્યુના રોગ થશે તો આ ગરીબ માણસ છે, બીજે કઈ નથી જવાના. આપણે ક્યાં આવશે? આપણી કોર્પોરેશનની હોસ્પિટલમાં જશે, એલજીમાં જશે કે શારદાબેનમાં જશે કે વીએસમાં જશે કે આપણા આરોગ્ય સેન્ટરમાં જશે, ત્યાં પૈસા ખર્ચા થશે સાહેબ. કોર્પોરેશનનો ઉપયોગ બગાડવાનો છે. એના કરતા સાહેબ આપ એટલી દયા કરો. આપના આગળ સાહેબ હાથ જોડીએ છીએ, લોકો ખૂબ પરેશાન છે. બીજા લોકો બી રજૂઆત કરવા આવે છે, રેગ્યુલર કમ્પ્લેનો થાય છે સાહેબ, ઓનલાઈન કમ્પ્લેનો થાય છે, કોઈ નિકાલ આવતો નથી સાહેબ. લોકો ખૂબ પરેશાન છે સાહેબ. એકવાર આપ વિઝિટ કરો સાહેબ, આપ વિઝિટ કરશો આપને ખબર પડશે કે કેવા લોકો કઈ રીતે રહી રહ્યા છે સાહેબ. એટલે એટલી મહેરબાની કરો સાહેબ એ લોકોની સમસ્યા સમજો. આખા દિવસમાં સાહેબ 50 લોકોના ફોન આવે, લોકો રડે છે સાહેબ. જીવવું લોકોનું મુશ્કેલ થઈ ગયું છે. અમને ઊંઘ નથી આવતી સાહેબ, મને ઊંઘ નથી આવતી સાહેબ કે કઈ રીતે આ લોકો રહી રહ્યા છે ત્યાં. એ લોકો બીમાર પડે છે, ખાવા માટે બહાર નથી નીકળી શકતા, કમાવાળા સાહેબ બહાર નથી નીકળી, બીમાર થઈ ગયા છે સાહેબ. સાહેબ એટલું કરો, મહેરબાની કરો સાહેબ, આપની ખૂબ સાહેબ દયા રાખો ને ત્યાં મશીનરી વધારે લગાવો સાહેબ, બસ એટલી જ માંગ છે સાહેબ.
પાણી ના બેટા, ફોન પડે ના પડે એ બધી પ્લાનિંગ કરીએ છીએ. આ વખતે ફેલ થયું છે. આમાં આજે જેટલા બી રજૂઆત થવા વટવાડા છે, લાંપાને છે, બેરાપુરા છે, નાઈમનાના છે, મક્તમપુરા છે, સંકેતના છે અને ગોમતીપુર બાપુનગર એ બધા વિસ્તારમાંથી બધા સહયોગમાં 700-800 માણસો નીચેમાં છે. હવે એ લોકોની સમસ્યા એટલી જબરજસ્ત છે કે ઘરોમાં રોડ પર પાણી થાય છે તો ઠીક છે, ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે. એટલે ખાસ કરીને મક્તમપુરામાં ત્યાં કોઈ સુવિધા નથી પાણીનો નિકાલ કરવામાં અને પાણી એટલું બધું ભરેલું છે કે અમે આપણે મહેરબાની કરી કહીએ છીએ જેટલી વહેલામાં વહેલું ત્યાં ગાડી લગાવી અને જેટલું પાણીનો નિકાલ થાય એ કરવામાં આવે. હવે ફેર મોન્સૂનની અંદર અમે પોતે મારી ગાડીઓ પેલા અમે પોતે પેલા પંપ લગાવ્યા જ્યાં જ્યાં પાણી ભરાય છે એ પાણી અમે ગઈ વખતે પહેલ છે. આ વખતે અમારા ગઈ વખતે અમારે ત્યાં કાઉન્સિલર 3 હતા, આજે ત્યાં નથી. નહીં હોવાના કારણે ત્યાં બધી સમસ્યા થઈ રહી છે ત્યાં. એટલે વહેલામાં વહેલા તકે ત્યાં આ બધું પાણી નિકાલ થાય. અને બીજી વસ્તુ ત્યાં એક કેનાલ જાય છે. એ કેનાલની અંદર પહેલાં બી અમે વારંવાર રજૂઆત કરી અને ગાંધીનગરની રજૂઆત કરી. જે કેનાલ જાય છે એની બાજુમાં જે ફેન્સિંગ તાર બાંધવામાં આવે. તે ફેન્સિંગ તાર બાંધવામાં ના બી આવે તો આપણે સોલર લાઇટનું પેલું આયોજન કરી નાખીએ, એ કવર કરી નાખીએ. એમાંથી લાઇટ જે આપણે લાઇટ સર મળે એટલે એક એનું આયોજન થાય તો ત્યાં વીકમાં 2 થી 3 માણસો ત્યાં ડૂબી મરી જાય અને ત્યાં ડૂબ્યા પછી બોડી છે લગભગ 15-20 મિનિટ આગળ જતી રહી. 5-7 દિવસે બોડી જ્યારે મળે છે બોડી આખી ખવાઈ જાય છે એટલે ઓળખાતી નથી એ ટાઈપ. એ કેનાલની અંદર ગયા અને ખાસ કરીને લાઇટોનો ત્યાં પ્રબંધ થયો. લાઇટો ત્યાં બિલકુલ નથી, રોડના ઠેકાણા નથી, રસ્તાના ઠેકાણા નથી. રોડ લાઇટ કેટલું પાણી એનું તમે પેલી તકે વ્યવસ્થા કરવામાં આવે. બીજી વસ્તુ આ જે મક્તમપુરામાં જેટલા માણસો છે ઇફેક્ટેડ માણસ છે 2002 પછી બધા વિસ્તારમાં ત્યાં રહી ગયા એટલે ત્યાં આ સુધી કોઈ સુવિધા એમને આપવામાં આવી નથી. અચ્છા, બીજી વસ્તુ એમને 20 વર્ષ રહેતા ત્યાં થઈ ગયા છે એટલે મકાનનું બી કંઈ જે ગરીબ આવાસ યોજના છે એની અંદર મકાનનું બી કંઈ આયોજન કરવામાં આવે એવી અમારી ખાસ રજૂઆત છે. સાહેબની વાત છે, બહેરામપુરા વિસ્તારની વાત છે, દાણીમડા વિસ્તારની વાત છે, જે પરા વિસ્તારમાં આવતા ગરીબ વિસ્તારોની વાત છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સાહેબ એની અંદર જે ડ્રેનેજ અને પાણી એ પ્રાથમિક સુવિધામાં આવે છે એને આપ માન લો ટેકનિકલી એ વાત કરવાના કે આપને જે જુનિયર અધિકારીઓ આપના તાબા હેઠળના આપને રજૂઆત એ કરશે કે ભાઈ ટીપી ત્યાં પડી નથી એટલે આ પ્રોબ્લેમ છે. આ ઇસ્યુ વારંવાર બોર્ડમાં આવતો હતો. અમે જ્યારે હું 25 વર્ષ હતો ત્યારની હું વાત કરું છું. પરંતુ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન સાહેબ એ આપેલી છે કે તમે પ્રાથમિક પાણી માટે અને ડ્રેનેજ માટે કોઈને પણ એનો હક તમે દબાઈ નહીં શકો. એ ગાઈડલાઈનના અનુસંધાને હવે મક્તમપુરાની અંદર જે સોસાયટીઓ બની છે, ગરીબ રોજ કમાનારા લોકો છે, એમના ડ્રેનેજ સિસ્ટમમાં ટેકનિકલી પ્રોબ્લેમ છે. અમારી લાગણી એવી છે ત્યાં જેટિંગ હોય, સુપર શક્કર હોય કે નાનો સુપર શક્કર હોય કે જે પણ સુવિધા કોર્પોરેશન દ્વારા મળતી હોય, કેમ કે એમને ડ્રેનેજના ખાલી જેટિંગ અને સુપર શક્કર માટે સાહેબ 8-8 દિવસ સુધી લાગણી રાખવી પડે, રજૂઆત કરવી પડે, છતાંય નિકાલ ના થાય. ખૂબ દુઃખની બાબત છે. જ્યારે આપણે કોર્પોરેશન સમગ્ર અમદાવાદ શહેરની અંદર આટલા હજારો કરોડોનું બજેટ હોય સાહેબ અને આટલા કરોડ રૂપિયા ખાલી ડ્રેનેજ અને કેશપીટમાં વપરાતા હોય છતાંય સાહેબ આ કન્ડિશન થાય તો ઇન્સાનોની અંદર સાહેબ શું દશા થાય. અમારી પક્ષની ખૂબ ગંભીર રજૂઆત છે. જે પ્રમાણે સાહેબે કીધું એની અંદર બીજું કે દાણીલીમડા અને બહેરામપુરાની અંદર એક આખી ફેક્ટરીઓ આવેલી છે. જે લોકો આનો લાભ લઈને વરસાદનું ડાયરેક્ટ પાણી છોડે છે સાહેબ. સાબરમતી નદીમાં ડાયરેક્ટ પાણી જાય છે ડ્રેનેજની અંદર અને એના કારણે ખવાઈ જાય છે અને આપણી લાઈનો ખરાબ થાય છે. અગાઉ સરકાર દ્વારા પણ વારંવાર એના માટે એક્શન લેવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા પણ એક્શન લેવામાં આવે છે, છતાં આવા સમયની અંદર એ લોકો એમનું કામ કરી જાય છે અને આપણે કોઈ ધ્યાન આપતા નથી. તો અમારી લાગણી એ બી છે સાહેબ, એ રજૂઆત છે. બીજી જે પ્રમાણે રજૂઆત કરી કે જે કેનાલવાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર આખા એ કન્ડિશન થાય છે કે પાણી જ્યારે તમને એ જ ખબર ના પડે કે ભાઈ કેનાલ ક્યાં છે કે માણસો ક્યાં છે. એમાં ઘણા લોકો મરી ગયા છે સાહેબ. માનવતા દ્રષ્ટિ રાખી એમાં આપ જે પ્રમાણે કીધું કાં તો ફેન્સિંગ હોય, લાઇટની કોઈક સુવિધા કરવામાં આવે અને જે સોસાયટીનો અમારા આગેવાનો જે કહે છે એ સોસાયટીમાં તાત્કાલિક સાહેબ ડિસિલ્ટિંગ કરવામાં આવે જેના કારણે આપણે એનું નિરાકરણ કરી શકીએ. ગંભીર બાબત એ થઈ સાહેબ, અમદાવાદ શહેરની અંદર ટોટલ 16 અંડરપાસ બંધ કરવાની આપણને ફરજ પડી. એનું કારણ ફક્ત એ હતું એની અંદર સાહેબ કરોડો રૂપિયા આપણે ખર્ચો કર્યો છે, નહીં કર્યો એમ નથી.
અરે જ્યારે આટલું અદ્યતન શહેર હોય આપણું અને આટલી સારી સુવિધાઓ મળતી હોય તો આવા નાની નાની બાબતની અંદર કોર્પોરેશનનું ખરાબ દેખાય, કોર્પોરેશનને નીચું જોવું પડે, વર્તમાન અખબાર હોય કોર્પોરેશનનું ખરાબ દેખાય એટલે અમને બી દુઃખ થાય છે. પરંતુ આજે જ્યારે અમે આવ્યા છે, અમારા આગેવાનની જે રજૂઆત છે એને તાત્કાલિક અસરથી સાહેબ કામ થવું જોઈએ. આજે આપણે મેં ગાંધી ચિંધ્યા માર્ગે આપને વિનંતી કરવા આવ્યા છે. એવું ના થાય કે આવનારા સમયની અંદર સાહેબ સરદાર પટેલના માર્ગે અમારે આવવું પડે. એ બહુ ખાસ વિનંતી સાથે આપને અમે રજૂઆત કરીએ છીએ સાહેબ. વર્ષે વરસાદની પહેલાં પ્રી મોન્સૂન પ્લાનની હેઠળ કરોડો રૂપિયાનો આપણે ખર્ચ કરીએ છીએ. હું 25 વર્ષ કોર્પોરેટર હતો, આ ટર્મમાં નથી. અમારી રજૂઆત સાહેબ એ છે, એ આઈએમના અમારા અધ્યક્ષ અને અમારા તમામ પૂર્વ કાઉન્સિલરો બી છે કે 2026ની અંદર 1088 કરોડ રૂપિયાનો ટોટલ ખર્ચ કરવામાં આવ્યો છે ફક્ત કેચપીટ અને ડ્રેનેજ લાઈન નાખવા માટે, પણ છતાં ફેલ્યુઅર થયું છે. બીજી વાત કે આપના જ્યુડિક્શનમાં જે વિસ્તારો આવે છે, અમદાવાદ શહેરની અંદર પરા વિસ્તાર અને પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની અંદર જે કન્ડિશન થઈ છે, અમે બી સમજી શકીએ કે વરસાદનું ફ્લો બી વધારે હતું, પરંતુ જેવી રીતે કે સરખેજ, જુહાપુરા, મકરબા, મક્તમપુરા, બહેરામપુરા, ગોમતીપુર, ઓઢવ, અમરાઈવાડી, સરસપુર, નિકોલ, વસ્ત્રાલ, મણિનગર, બોળકદેવ, બોપલ, વાસણા, ચાંદખેડા, ઘાટલોડિયા, ચાંદલોડિયા તમામ વિસ્તારની અંદર સાહેબ પહેલી વખત એવું જોવા મળ્યું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ને રોડ ઉપર આવવું પડ્યું. કમિશનર સાહેબ પોતે રોડ ઉપર આવ્યા પડ્યા ને આપ પણ રોડ ઉપર દેખાતા હતા. વાત એ છે કે આટલા કરોડોનો ખર્ચ કરવા છતાં આટલી માતેબર રકમ 1088 કરોડના જે કામો 2026માં આપ્યા હતા, હજુ એ કામોમાંથી 26 કામો પેન્ડિંગ ચાલે છે. એટલે જે કામોની મર્યાદા, જે ટેન્ડર સિસ્ટમમાં મર્યાદા હતી કે वो डायरेक्ट पानी छोड़